નમસ્કાર દોસ્તો, મારું નામ છે અખિલ સુતરિયા અને હું આજે આપની સાથે વાત કરવાનો છું આપણા કોલેજના યુવાનોના શિક્ષણના અને એમની વ્યાવસાયિક કારકિર્દીના શરૂઆતના તબક્કામાં પડતી કેટલીક મુશ્કેલી અને એ મુશ્કેલીને દૂર કરવા માટેના એક ઉપાયની. મને કેટલાક સમયથી એવું લાગ્યું છે કે આપણા ગ્રેજ્યુએટ યુવાનો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ગ્રેજ્યુએટ યુવાનો શૈક્ષણિક કારકિર્દી દરમિયાન, એટલે કે શિક્ષણના 3 વર્ષ દરમિયાનમાં તેઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરી શકે છે. એમની ભણવાની ધગશ, એમની જ્ઞાન પીપાસા અંગે કોઈ શંકાને સ્થાન નથી કે તેઓ જે જાણે છે તે બરાબર જાણે છે. પણ મુશ્કેલી એ છે કે એ લોકો જે જાણે છે તે જણાવવાનું જ્યારે આવે છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. અને ત્યારે પોતે જે જાણે છે તે જણાવવા માટે એમણે શું કરવું જોઈએ ની વૈજ્ઞાનિક તાલીમની કદાચ આ યુવાનોને જરૂર છે. આપણે વિશેષ રૂપે વિચાર કરીએ કે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવાનો, એટલે કે ફર્સ્ટ યર, સેકન્ડ યરમાં તો એમણે અભ્યાસ કર્યો, કોલેજના માહોલમાં આવ્યા અને કોલેજના માહોલમાં તેમણે ઘણા બધા પ્રસંગો ઉજવ્યા, સાડી ડે ને રોઝ ડે ને વોટ ને બધું જ એમણે કર્યું. પણ વાત એ છે કે આ યુવાનોને કેવા પ્રકારના વ્યવસાય સાથે પોતે લીધેલા શિક્ષણને આધારે જોડાવવું ગમશે થી માંડીને એ પ્રકારના વ્યવસાયને શોધવા સુધીની કોઈ ચોક્કસ દિશાની જરૂર છે. અને આને ધ્યાનમાં રાખીને મેં કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવાનો માટે એક એવા તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેનું નામ છે BELT, BELT, બિઝનેસ ઇંગ્લિશ એન્ડ લીડરશિપ ટ્રેનિંગ. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શું શીખવવું જોઈએ, જ્યારે મને એમ લાગ્યું ત્યારે એવું થયું મને કે એ લોકો જે ભણે છે 3 વર્ષ દરમિયાનમાં એમણે જે ભણ્યા છે, એ લોકો જે ભણ્યા છે, એમના જે કંઈ પણ વિષયો છે, ચાહે તે સાયન્સના છે, કોમર્સના છે, આર્ટ્સના છે, ડિપ્લોમાના છે, ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગના છે, કમ્પ્યુટર સાયન્સના છે, કમ્પ્યુટર એડમિનિસ્ટ્રેશનના છે, સિસ્ટમ્સના છે, કોઈ પણ વિષય, એક ગ્રેજ્યુએટ યુવાન છે જેણે પોતે 3 વર્ષ સતત પોતાનું શિક્ષણ લીધું છે. આ શિક્ષણને જોરે એણે હવે પોતાની જિંદગીના બીજા તબક્કામાં, એટલે કે વ્યાવસાયિક તબક્કામાં જ્યારે પ્રવેશ કરવાનો હોય ત્યારે એને શું જાણી લેવું જોઈએ. અને મને એવું લાગે છે કે એને એ વિષય ખબર હોવો જોઈએ કે આજના સમયની મોડર્ન બિઝનેસ પ્રેક્ટિસીસ શું છે, જુદા જુદા પ્રકારના ઔદ્યોગિક એકમોમાં કેવા પ્રકારની બિઝનેસ પ્રેક્ટિસીસ અમલમાં મૂકવામાં આવેલી છે એ અંગેની જાણકારી, એ અંગેની ઝીણવટભરી જાણકારી એને આપણે આપી શકીએ. એ અંગ્રેજી ભાષા સ્કૂલથી લઈ અને કોલેજ સુધી શીખ્યો છે, પણ એ વાપરવાની મુશ્કેલી અનુભવે છે. ત્યારે આપણે એને એ અંગ્રેજી ભાષાને વ્યવહારમાં, ખાસ કરીને બોલવા માટે કેવી રીતે વપરાય, જેથી કરીને તે અંગ્રેજી ભાષાનો આત્મવિશ્વાસ સાથે કડકડાટ અને ફડફડાટ ઉપયોગ કરી શકે. વિદ્યાર્થીને એ ઇનપુટ આપવો ખૂબ જરૂરી બને છે કે એના ભણતર, એણે લીધેલા શિક્ષણ અને એ શિક્ષણ દરમિયાનમાં એના પ્રિય વિષયો, એના મનગમતા વિષયોના અનુસંધાનમાં કયા પ્રકારની ઇન્ડસ્ટ્રીના કયા ડિપાર્ટમેન્ટમાં એ કયા પ્રકારનું કામ કરી શકે અને એવા પ્રકારનું કામ કરવા માટે એની અંદર કેવા પ્રકારની આવડતોનો વિકાસ થવો જોઈએ. નોટ ઓનલી દેટ, પણ એ આવડતોને કેવા પ્રકારના કૌશલ્યમાં ફેરવી નાખવું જોઈએ. જો આ કામ કરવામાં આવે તો એ વ્યક્તિ, આ વિદ્યાર્થી એની મનપસંદ વિષયોના અનુસંધાનમાં, એની મનપસંદ વિષયોના જે એણે અભ્યાસ કર્યો છે, જે અભ્યાસકાળ દરમિયાનમાં એના જે મનપસંદ વિષયો રહ્યા છે એ વિષયને અનુરૂપ એ પોતાનું કામ શોધી શકે, અથવા તો આપણે એને મદદરૂપ થઈ શકીએ એવું કામ શોધવામાં. અને એવું કામ શોધીને, અથવા તો એવું કામ જે કંપનીમાં, જે કોર્પોરેટ સેક્ટરમાં, જે ઇન્ડસ્ટ્રીમાં, જે ઔદ્યોગિક એકમમાં હોય તેવા ઔદ્યોગિક એકમમાં જ્યારે એ પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરે
એક મુદ્દો થોડુંક સાઈડ પર જઈને વાત કરી લઉં કે આપણા વિદ્યાર્થીઓને એક એવી પણ ટેવ ખરી કે જ્યાં સુધી છાપામાં વોન્ટેડ ના આવે ત્યાં સુધી તે લોકો એપ્લાય કરતા નથી. બલકે આજના સમયમાં નોકરી શોધવા માટે વોન્ટેડની રાહ જોવાની નથી, બલકે મનપસંદ નોકરી સુધી આપણે જાતે પહોંચી જવાનું છે. અને એ કેવી રીતે થઈ શકે ની માહિતી અને જાણકારી જો આપણે એને આપીએ અને એને એ ઇન્ટરવ્યુનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવે કે જ્યાં એ જે જાણે છે તે જણાવવા માટેની ભાષા, એને જણાવવા માટેના એના ગોઠવાયેલા વિચારોને પ્રસ્તુત કરી શકે અને પોતાની પાસે જે જાણકારી છે અને પોતાની જે ધગશ છે અને નિષ્ઠા છે એનું જો એ પોતે એક વળતર નક્કી કરી શકે અને એ વળતર મેળવવા માટેનું નેગોશિએશન પણ એણે કરવું જોઈએ. મેં એવું અનુભવ્યું છે કે મોટા ભાગના ઉમેદવારો જ્યારે નોકરીના મેળવવા માટેના ઇન્ટરવ્યુમાં આવતા હોય છે ત્યારે ઘણું ખરું એવું કહેતા હોય છે કે સાહેબ, તમારી કંપનીમાં જે કંઈ પણ ધારાધોરણો હશે તે મુજબ મને મળવાપાત્ર થતો પગાર મને આપશો તો ચાલશે. બલકે હું અંગત રીતે એવું માનું છું કે નહીં, તમને એ ખબર હોવી જોઈએ કે તમે કેટલું મૂલ્ય અને તમારા અનુભવ, જાણકારી અને નિષ્ઠાને માટેની શું કિંમત મેળવી શકો એમ છો. અને એ કિંમત મેળવવા માટે તમારે વ્યાવસાયિક નેગોશિએશન તો કરવું જ પડે અને એની તાલીમ આ વિદ્યાર્થીઓને જો આપણે આપીએ તો મને એવું લાગે છે કે આ વિદ્યાર્થીઓ કોલેજના ઉંમરેથી બહાર નીકળીને જ્યારે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા હોય ત્યારે એમને એમના સ્વપ્નની, એમના ભવિષ્યની, એમના ઉજ્જવળ ભવિષ્ય તરફની સફર એ શરૂ કરી શકે. આને લીધે ઇન્ડસ્ટ્રીની પણ એક મોટી મુસીબત અથવા તો એક મોટી તકલીફ દૂર થશે. મોટાભાગની ઇન્ડસ્ટ્રીની અંદર જોડાતા જોડાઈ રહેલા વિદ્યાર્થીઓ કે જે નવા કર્મચારીઓ છે, ફ્રેશ કર્મચારીઓ છે, કે જે બિન અનુભવી કર્મચારીઓ છે, એમને શીખવવા માટે ઇન્ડસ્ટ્રીને જે ખર્ચ કરવો પડે છે અથવા તો ઇન્ડસ્ટ્રી તે નવા કર્મચારીઓ પાસેથી કામ વ્યાવસાયિક ધોરણે લેતી થવામાં જે વિલંબ અનુભવે છે એ વિલંબ દૂર થઈ જશે. અને કદાચ એવું કહી શકીએ આપણે કે જ્યારે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈ આ તાલીમ લઈ અને ઇન્ડસ્ટ્રીમાં જાય છે ત્યારે સાચા અર્થમાં શૈક્ષણિક સંસ્થાઓએ મહેનત કરીને તૈયાર કરેલા આ ગ્રેજ્યુએટ યુવાનોને આપણે સાથે મળીને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા યોગ્ય કર્મચારીઓના સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ. કંઈક આવો વિચાર છે, આવું કરવું છે અને એને માટે મને આપના સહયોગની જરૂર છે. આપના શૈક્ષણિક સંકુલમાં જો આપને લાગતું હોય કે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની સાથે આપણે આ તાલીમનું આયોજન કરવું જોઈએ તો બેશક મારો સંપર્ક કરજો અને મને ખૂબ જ આનંદ થશે આપની સંસ્થામાં આવીને આપની સંસ્થાના યુવાનોની સાથે આવા પ્રકારના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં. કારણ કે આપણે સૌએ છેવટે આપણા દેશને માટે, આપણા દેશના ઉજ્જવળ ભવિષ્યને માટે, ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે જેમના હાથમાં ભારતનું ભવિષ્ય છે એવા યુવાનોના ભવિષ્યને ઘડવું જોઈએ અને કદાચ એ આપણા સૌની નૈતિક અને રાષ્ટ્રીય ફરજ અને જવાબદારી છે. મારી વાત સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.